હર મહાદેવ મિત્રો, આમ તો વર્ષ 2026ની શરૂઆત અડધા જ ડનથી પણ વધુ શુભ યોગોથી થઈ રહી છે. આ સાથે જ 1 જાન્યુઆરી 2026ના રોજ ઘણા રાજયોગ પણ બની રહ્યા છે. અત્યંત શુભ યોગોમાં શરૂ થઈ રહેલું આ નવું વર્ષ 3 રાશિના જાતકોનું જીવન ધન સંપત્તિ અને ખુશીઓથી ભરી દેશે. 1 જાન્યુઆરીના રોજ પ્રદોષ વ્રત રાખવામાં આવશે અને આ સાથે જ રોહિણી નક્ષત્ર, રવિ યોગ અને નંદી પર શિવવાસનો યોગ બનશે. બીજી તરફ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 2026ના પ્રથમ દિવસે મંગલાદિત્ય યોગ, શુક્રાદિત્ય યોગ અને બુધાદિત્ય યોગ પણ બની રહ્યા છે. મકર રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને મંગળની યુતિ આ રાજયોગોનું નિર્માણ કરશે. અને કમાલની વાત તો એ છે કે આ 3 રાજયોગ શનિની રાશિમાં બની રહ્યા છે અને વર્ષ 2026 એ સૂર્યનું વર્ષ છે. શનિ અને સૂર્ય આમ તો શત્રુ ગ્રહો છે, પરંતુ શનિની રાશિમાં બની રહેલા 3 રાજયોગ અને 4 ગ્રહોના મિલનથી બનતો ચતુર્ગ્રહી યોગ ઘણા લોકોના જીવનમાં ધન, સમૃદ્ધિ, ખુશી અને સફળતા લાવશે. તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે. કઈ કઈ છે આ રાશિઓ? પ્રથમ છે વૃષભ રાશિ. તો વૃષભ રાશિના જાતકો માટે નવા વર્ષની શરૂઆતમાં બની રહેલા આટલા બધા રાજયોગ જીવનમાં ગોલ્ડન દિવસોની શરૂઆત કરશે. તમારી આવકમાં વધારો થશે, તમે વિદેશ પ્રવાસે જઈ શકો છો, સાથે તમારું કરિયર શાનદાર રહેશે. આ સમય મોટા નિર્ણયો લેવા અને રોકાણ કરવા માટે ખૂબ જ સારો છે. તમારી કોઈ મોટી ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે. બીજી છે તુલા રાશિ. તો તુલા રાશિના જાતકો માટે રાજયોગમાં શરૂ થતું 2026નું નવું વર્ષ ખૂબ જ ફળદાયી રહેશે. તમને અચાનક ક્યાંકથી ધન લાભ થઈ શકે છે. પરિવારમાં ખુશીઓનો માહોલ પણ ખૂબ જ રહેશે. તમારી પર્સનાલિટીનો પ્રભાવ અત્યંત વધશે અને લોકો તમારું સન્માન કરશે. નોકરી કરતા જાતકો માટે અને વ્યવસાયિકો માટે બંને માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. રોકાણ માટેનો આ શુભ જ સમય છે. વૈવાહિક લોકોના જીવનમાં પ્રેમ વધશે. ત્રીજી છે ધનુ રાશિ. તો ધન રાશિના જાતકો માટે આ રાજયોગ ખૂબ જ લાભ આપી શકશે. નોકરી અને વેપારમાં પ્રગતિ મળશે. તમારા અટકેલા કાં તો રોકાણ કરેલા પૈસા પાછા મળી શકે છે. કારકિર્દીની નવી તકો મળી શકે છે અને ઘર કાર ખરીદી શકો છો. મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કરતા લોકોએ તેમની કામમાં ઝડપથી વધારો કરવો જોઈએ અને બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. સાથે લગ્ન જીવનમાં પ્રેમ અને ખુશી વધશે. હર મહાદેવ.